પ્રાથમિક શાળા વિવાદમાં આવી હંગામી શિક્ષક પર ગંભીર આરોપ લગાવ્યો। શિક્ષકે બાળકીને બચકું ભર્યો હોવાનો આક્ષેપ। ઘટનાની જાણ થતાં વાલીઓએ શાળામાં હોબાળો કર્યો। વાલીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। મારી છોકરીની છેડછાડી કરી હતી એટલા માટે અમે લીંબાસી પોલીસ સ્ટેશન આવ્યા છે। મારી દીકરી સાથે એને 4 વાગ્યા પછી જે છોકરીને રિસેસ પડી હતી તે ઘડી એને સ્કૂલમાં 2-4 છોકરીઓ સાથે હતી, તેમાં મારી પણ દીકરી હતી, એને બચકા ભરીને એ ગઈ। સવારમાં મને જાણ થઈ, આ મારા મિત્ર થાય ત્રણેય, આમની દીકરી, આમની બેન અને આમની દીકરી, આમને કોઈ ખબર નથી અમને ગામવાળાને। સવારે અમે સ્કૂલમાં ગયા, સાહેબે અરુણ કુમાર સાહેબનું નામ છે, માલાવાડાના છે। એ સાહેબે 10 મિનિટ પહેલા અમને એવું વાત કરી હતી કે હું આવું છું સિંજીવાડા, પણ અત્યારે સિંજીવાડા આવ્યા નથી અને ફોન સ્વિચ ઓફ કર્યો છે। જો આવવાનું હોય તો આવી જાય, અને આવા અડપલા કેમ કરે છોકરીઓ સાથે? કાલ ઉઠીને કોઈક બીજી છોકરીને કરે અડપલા, તે કેવું લાગે? ખરાબ। વાલીનો આક્ષેપ, વાલી એવું કહેતા કે આ શિક્ષકે જે તે 4-4:30ના ટાઈમે બાળકોને મસ્તી કરી, બાળકો જોડે, આ છોકરીઓ જોડે। શિક્ષકના વાલી દ્વારા ફરિયાદ કરવામાં આવ્યો તો એમની સાથે છું અને પોલીસ સ્ટેશનમાં હાલ એમની સાથે પણ હું આવ્યો છું, બરોબર। અને એમની જે શિક્ષક છે એની જોડે શું પગલાં લઈએ? હંગામી શિક્ષક હતો, એને ઓલરેડી છૂટો કરવાનો કે સસ્પેન્ડ કરવાનો થતો। 30મી તારીખે, ગઈકાલે 31મી તારીખે રજા હતી એટલે 30મી તારીખે શાળામાં એનો છેલ્લો દિવસ હતો, એ દિવસે આ ઘટના બનેલ છે। નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી। ગોડાઉન સાથે આસપાસના 5 મકાનોમાં આગ ફેલાઈ। ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાની કામગીરી ચાલુ। જાનહાનિ અંગે હાલ કોઈ માહિતી નહીં। તો દશેરી ટેકરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે। જો કે કયા કારણોસર આગ લાગી છે તેની કોઈ સ્પષ્ટ વિગત નથી, પણ ગોડાઉન સાથે નજીકના જે 5 મકાન હતા તે પણ આગની ઝપેટમાં આવી ગયા। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાની પૂરી જહેમત કરવામાં આવી રહી છે। જાનહાનિના અત્યાર સુધી કોઈ અહેવાલ સામે નથી આવ્યા, પરંતુ નજીકના 5 મકાન બળીને ખાખ થઈ ગયા। अन्य महत्वना समाचार। बोटाद जिल्लामां पाडियाद गाम नजीक सायला रोड पर गमख्वार अकस्मात। रतनपर અને છૈડા ગામ વચ્ચે 4 વ્હીલ કાર અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ થતા બાઇક સવાર દંપતીનું ઘટના સ્થળે કરુણ મોત। મૃતકોની ઓળખ પાણવીય ગામના મનસુખભાઈ પાચાભાઈ મીઠાપરા અને તેમની પત્ની ગીતાબેન તરીકે થઈ। બંને બાઇક પર સવાર હતા ત્યારે અકસ્માત થયો। ઘટનાની જાણ થતાં પાડિયાદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને તપાસ હાથ ધરી। મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાડિયાદ સરકારી હોસ્પિટલ લઈ જવાયા। समाचार वडोदरामांथी सेवासी बस स्टेन्ड नजीक गमख्वार अकस्मात। वडोदरा गैस लिमिटेडनी आइसर गाड़ीए बाइक सवार दंपतीने अडफेटे लेता दुर्घटना। अकस्मातमां पतिनुं घटनास्थळे मोत, ज्यारे पत्नी गंभीर रीते इजाग्रस्त थता तेने 108 एम्ब्युलन्स मार्फते तात्कालिक होस्पिટલમાં खसेडवामां आवी। अकस्मात बाद गाड़ीनो चालक वाहन मूकी स्थळ परथी फरार, जेना कारणे विસ્તારમાં चकचार मची गई। तालुका पोलीस द्वारा घटनानी तपास हाथ धरवामां आवी અને ફરાર ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી। વડોદરા સીએનજી ગેસનો ટ્રક આવતો હતો, પેલી પાર્ટી સામેથી બાઇક લઈને આવતી હતી, ડબ્બાને સાથે એ બી હતું। એટલે એ પાર્ટી આવી અને આ ભાઈએ થોડું ટર્ન માર્યો, એટલે એ ભાઈએ એકદમ જ અંદર બેસી ગયા આગલા ટાયરે। એટલે એ પાર્ટી ઘસરાતી પાછળના ટાયર પર આવી। પછી એમને શું કર્યું, મેઇન જે ટ્રકનો ડ્રાઈવર હતો ને એમને શું કર્યું, એમની વાઈફને તૈયારીમાં બચાવી લીધા। એમના વાઈફના પગ પર ટાયર ચડી ગયેલું અને એમના માથા પર બી ટાયર ચડી ગયેલું, પણ એમને વાઈફને બચાવીને એક સાઈડ પર મૂક્યા। समाचार राजकोटमांथी क्लिनिकमां स्पाय केमेरो मूकी खंडणीनो मामलो। साइबर क्राइमे अजयसिंह चुडासमानी धरपकड़ करी। अजयसिंह चुडासमा सत्यनी गर्जना चेनलमां भागीदार कथित पत्रकार। अजयसिंह चुडासमा धरावे छे गुनाहित इतिहास। मारामारी प्रोहिबिशन आर्म्स एक्ट सहितनी कलम हेठळ गुना नोंधाई चूक्या छे। अमरेली जिल्लाમાં જળસંચયની કામગીરીને વધુ વેગ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સણોસરા ગામે પહોંચ્યા। અહીંથી એકસાથે 85 ગામોને તળાવ અને ચેકડેમો ઊંડા કરવા માટે હિટાચી મશીનોનું વિતરણ કરવામાં આવ્યું। એક સમય પીવાના પાણી માટે સંઘર્ષ કરતો અમરેલી જિલ્લો હવે જળસંચયના પ્રયાસોથી ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે દિશામાં આગળ વધી રહ્યો છે।
સ્થાનિક ધારાસભ્ય અને ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના પ્રયાસોથી આ અભિયાનને ગતિ મળી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દરેક ગામમાં આશરે 600 કલાક સુધી મશીનો ચલાવી તળાવો અને ચેકડેમો ઊંડા કરવામાં આવશે, જેથી વરસાદી પાણીનો સંગ્રહ વધે. આજે 85 જેટલા તળાવો એક સાથે સીએમ સાહેબ દ્વારા આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 85 જેટલા ગામોને સીધો ફાયદો મળવાનો છે. 65 જેટલા ગામો અમરેલી તાલુકાના, બાકીના જિલ્લાના 20 જેટલા ગામોની અંદર આ હિટાસી મશીન મારફત દરેક ગામોની અંદર 600 કલાક જેટલો હિટાસી દ્વારા તળાવ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવવાની છે. ત્યારે હું રાજ્યના મુખ્યમંત્રી અને સરકારનો હૃદયથી આભાર માનું છું. અને મહત્વના સમાચાર વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને વાવથરા જિલ્લામાં નાની ગામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયું. મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિશાળ જાહેર સભા યોજાઈ હતી, જેના બીજા દિવસે સમગ્ર વિસ્તારને સ્વચ્છ બનાવવા માટે આ અભિયાન યોજાયું. આ સફાઈ અભિયાનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પોતે ઉપસ્થિત રહી સક્રિય રીતે જોડાયા. તેમની સાથે વિવિધ અગ્રણી નાગરિકો તેમજ સફાઈ કર્મચારીઓએ મળી સભા સ્થળ સહિત આ વિસ્તારમાં પડેલો પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્ર કરી યોગ્ય સ્થળે નિકાલ કરવાની કામગીરી કરી. શંકરભાઈ ચૌધરી ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખી પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તે માટે વૃક્ષો પર પાણીના કુંડા બાંધ્યા. કીડીઓ માટે શ્રીફળમાં લોટ અને ઘી મિક્સ કરી તૈયાર કરીને બનાવેલા કીડિયારાનું વિતરણ કર્યું. અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવા વાળું તંત્રના કાર્યકરો બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા. તો એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા. અન્ય મહત્વના સમાચાર જૂનાગઢના જીઆઈડીસી 2 માં બિસ્માર રસ્તાઓને લઈ ઉદ્યોગકારો દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. ત્યારે આંદોલન શરૂ થાય તે પહેલા જ મેયરે સ્થળ પહોંચી મામલો ઠારે પાડ્યો. મેયરની મધ્યસ્થી અને લેખિત ખાતરી બાદ ઉદ્યોગકારોએ આંદોલન સમેટી લીધું છે અને હાર રસ્તાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું. કામ શરૂ થતા તમામે રાહતનો શ્વાસ લીધો, પરંતુ કામ સમયસર પૂર્ણ થાય અને વચ્ચે અટવાઈ ન જાય તે પણ જરૂરી છે. જો કે કાર્ય સમયસર પૂર્ણ થશે તેવી બાંહેધરી આપવામાં આવી. જૂનાગઢના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા અમારી રૂબરૂ મુલાકાત કરેલ અને રોડ રસ્તા બાબતે આજથી જ કામ શરૂ કરાવી દીધું અને 25-30 દિવસમાં આ રોડ રસ્તાનું કામ પૂરું કરી દેશે. ડાયવર્ઝન કોર્પોરેશને વાપરેલો હતો, એના માટે એના રોડનું રિપ્લેસિંગ કરાવવાનું હતું કોર્પોરેશન દ્વારા. તો આજે મેયરશ્રી અને અમે સાથી કોર્પોરેટરો એના અનુસંધાને અહીંયા સુખદ સમાધાન થયું છે. ડાયવર્ઝન કાઢતા જે રોડ યુઝ કર્યો હતો એ રોડ ઘણો સમયથી આ જીઆઈડીસી બેના લોકોનો પ્રશ્ન હતો. આજે આ રોડ આ જીઆઈડીસી ના લોકોને પ્રમુખ સાથે બધાને મળી અને આજે એને કીધું છે ગઈકાલનો રોડની કામગીરી ચાલુ કરી છે.